ધમકી આલી છે ની એ થોડુંક હવે સ્કોર્પિયો લઈને ફરતા બાકી કોઈ ગાડી જરૂર નહીં તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોમાં મિત્રો 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર ડાયલોગવાળું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની તમારે જરૂર પડશે। આ પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી આ જે પ્રોજેક્ટ છે એ તમે લાવી દેજો। આ રીતે પ્રોજેક્ટ લાવશો એટલે આ રીતે તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આ રીતે આગળ આવી અને આ જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। આ રેડ ડોટ ત્યાં આવી અને તમારે પ્લસના આઇકન ઉપર જઈ અને તમારે જે ફોટા ઉપર તમારું સ્ટેટસ બનાવવું હોય એ ફોટો તમારે આ રીતે એડ કરી લેવાનો છે। આ રીતે ફોટો એડ કરી અને તમારે આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે આ જે ફોટો છે એની સાઇઝ ફૂલ થઈ જશે। આ રીતે ફૂલ સાઇઝ થઈ જાય એટલે તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ફોટાને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેશો એટલે આ જે તમારો ફોટો છે એ એડ થઈ જશે। એ એડ થઈ જાય એટલે આ જે સરકાર લખેલ છે, સરકારવાળી લેયર છે એની નીચે આ રીતે સેટ કરી દેજો। એ રીતે સેટ કરી અને તમારે ફરીથી આ જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। આ રીતે રેડ ડોટ ઉપર આવી અને તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર જઈ અને આ રીતે એક આ જે ચોરસ ખાનું છે એને લઈ લેવાનું છે। આ રીતે લઈ અને ઉપર જે 3 ડોટ છે એના ઉપર જઈ અને એની પણ સાઇઝ તમારે આ રીતે ફૂલ કરી દેવાની છે। આ રીતે સાઇઝ ફૂલ કર્યા બાદ તમારે કલરમાં જવાનું છે। કલરમાં જઈ અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર જતું રહેવાનું છે। એના ઉપર જઈ અને આ જે બ્લેક કલર છે એને તમારે કાઢી નાખવાનો છે। આ રીતે કલર આ રીતે તમારે બ્લેક કલર છે તે કાઢી લેવાનો છે। આ રીતે બ્લેક કલર કાઢી અને તમારે આ જે વ્હાઇટ કલર છે એની જગ્યાએ તમારે બ્લેક કલર રાખી દેવાનો છે। આ રીતે કલર રાખી અને તમારે આ જે લાઈન છે એને આ રીતે ઉપર ખેંચવાની છે। આ રીતે ઉપર ખેંચી અને આ જે ઉપરથી પણ જે લાઈન છે એને નીચે ખેંચી લેવાની છે। આ રીતે ખેંચો એટલે આ રીતે તમારે એક લેયર છે તે એડ થઈ જશે। આ રીતે એડ થઈ જાય એટલે એને પણ આ રીતે આ જે ઓપ્શન ઉપર ક્લિક કરી અને લાસ્ટ સુધી ખેંચી લેજો। આ રીતે લાસ્ટ સુધી ખેંચી અને એ લેયર્સને આ જે સરકારવાળી લેયર છે એની ઉપર એની નીચે આ રીતે સેટ કરી દેજો। આ રીતે સેટ કર્યા બાદ આ જે તમારે ઇફેક્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને ઉપર જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને અનગ્રુપ કરી દેવાનું છે। આ રીતે અનગ્રુપ કરી અને તમારે ઠેઠ પહેલાં સુધી આવી જવાનું છે। આ રીતે પહેલાં સુધી આવી અને તમારે આ જે ઉપરમાં બે લેયર છે તે હાઈડ છે અને તમારે હાઈડમાંથી બહાર કાઢી લેવાની છે। આ રીતે હાઈડમાંથી બહાર કાઢી અને તમારે નીચે આવવાનું છે અને આ જે નીચે એક લેયર સાઈડ છે એને પણ તમારે આ રીતે બહાર કાઢી લેવાની છે। આ રીતે બહાર કાઢશો એટલે આજે તમારે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે।